ડીસા હેલ્થ ઓફિસરે થેરવાડા ગામે આયુષ્યમાન મંદિરની મુલાકાત લીધી। આયુષ્યમાન મંદિરમાં આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું। ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા જરૂરી પગલાં ભરવા માટે આરોગ્ય કર્મચારીઓને આપી સૂચનાઓ। ડીસા તાલુકાના હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે આજે બુધવારે છે, ઘોરી દિવસ છે, મમતા સેશન છે। મમતા સેશન જે બાળકોનું રસીકરણ તેમજ સગર્ભા માતાનું રસીકરણ કરવાનું હોય છે। સાથે સાથે સીઓતોની મુલાકાત કરી હતી અને સીડીપીનો રિપોર્ટ થાય અને 30 વર્ષના ઉપરના ઉંમરના વ્યક્તિ છે જેમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોની ચકાસણી કરી। સાથે સાથે અમારા આરોગ્યના ભાઈ છે, લોહીની સાઇડ લે છે, તેના કોર્સ ચેકિંગ કરવામાં આવ્યું। રોગ ના ફેલાય તેનું માર્ગદર્શન આપવા આરોગ્ય સ્ટાફને સૂચના આપી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજ રોજ થેરવાડા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત કરી। આજે બુધવાર છે એટલે બુધવારે ગૌરવી દિવસ હોય છે અને મમતા સેશન પણ હોય છે। મમતા સેશનમાં જે બાળકો હોય છે એનું રસીકરણ અને સગર્ભા માતાઓનું પણ રસીકરણ કરવાનું હોય છે। અને સાથે સાથે સીએચઓની પણ મુલાકાત કરી તો એમાં જે એનસીડી પોર્ટલ અંતર્ગત જે કામગીરી થાય છે, જે 30 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમનો બીપી, ડાયાબિટીસ અને બીજા રોગો જે બિનચૂકી રોગો છે એનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે, એની પણ ચકાસણી કરી। સાથે સાથે જે નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે, વાહકજન્ય રોગો જેને કહેવાય છે, એટલે એ રોગોનો ફેલાવો ન થાય તે માટે જે અમારા આરોગ્ય કાર્યકર ભાઈ છે એ જે સ્લાઇડ લે છે, બ્લડના નમૂના લે છે લોહીના, એનો પણ ક્રોસ ચેક કર્યો અમે ખરેખર સાચા છે કે નથી અને એમને તાવ આવતો હતો તો કેટલા દિવસથી આવતો હતો એ બાબતે પણ ચકાસણી કરવામાં આવી છે।